નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારી માહિતી તમને મળતી રહે। તો આજે આપણે પૂરક મૂલ્યાંકન 2 2023-24 આસપાસ પર્યાવરણ ધોરણ 5 એના પેપરનું સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે કેટલા જવાબ તમે સાચા લખ્યા છે તમારે જોવાનું છે। તો ચાલો પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। એ 8 માર્ક્સના છે અને 8 વિકલ્પો છે। તો પહેલો વિકલ્પ છે જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકા મૂકે છે, આ સાધનને શું કહેવાય? તો જવાબ આવશે સી। બીજું, ચાંપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? જવાબ આવશે ડી। ત્રીજું, જંગલમાં લાગતી આગને શું કહે છે? જવાબ છે ડી। ચોથું, આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? તો જવાબ આવશે સી। પાંચમું, કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય? જવાબ આવશે ડી। છઠ્ઠું, નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? તો જવાબ આવશે ચેસ। સાતમું, ખેડી ગામમાં તહેવારોના સમયે અનુ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? તો જવાબ આવશે ડી। આઠમું, ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું શાના આધારે જોવાય છે? તો જવાબ આવશે સી। પ્રશ્ન 2 યોગ્ય શબ્દો નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। એ પણ 8 માર્ક્સની ને 8 ખાલી જગ્યાઓ છે। તો પહેલી છે 4 રસ્તા પર ખાલીયા સિગ્નલ લાઇટ થતાં વાહનો આગળ વધે છે તો લીલી। બીજું, શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ખાલીયા કહેવાય તો જવાબ આવશે ડબ। ત્રીજું, ખાલીયાને સૂકો દુકાળ પણ કહે છે તો જવાબ આવશે અનાવૃષ્ટિ। 4, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલીયા કહે છે તો જવાબ આવશે કઠિયારો। 5, સ્વચ્છતા આરોગ્યની ખાલીયા છે તો ચાવી। 6, રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને ખાલીયા કહેવાય તો કોચ। 6, 7, ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખલિયાના ઘડા બનાવવાનું શીખવતા હતા તો જવાબ આવશે વાંસ। 8મી ખાલીયા, લોકો ગાંધીજીને ખાલીયાના નામથી ઓળખે છે તો જવાબ આવશે બાપુ। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એ પણ 8 માર્ક્સના અને 8 પૂછાયેલા છે। પહેલું છે રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ તો ખોટું। બીજું, પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો સાચું। ત્રીજું, વીજળીથી લાગેલી આગને પાણીથી ઉલવવી જોઈએ તો ખોટું। ચોથું, ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે તો સાચું। 5, ઢોલક તારની ધ્રુજારીથી વાગતું સંગીતનું સાધન છે તો ખોટું। 6, કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ તો ખોટું। 7, ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ તો ખોટું। 8, અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું તો સાચું। પ્રશ્ન 4 અ, બંધ બેસતા જોડકા જોડો। એ 4 માર્ક્સના છે અને 4 જોડકા છે। તો વિભાગ અને વિભાગ બ છે તો પહેલું પેટ્રોલ તેમાં આવશે 4 નંબરનો જવાબ। બીજું છે ડીઝલ તેમાં 1 નંબરનો। ત્રીજું સીએનજી તેમાં 5 નંબર। ચોથું કોલસો તો એ 2 નંબરનો જવાબ આવશે। બ, નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો। એ 4 માર્ક્સનું છે। અહીં આપણને શબ્દો આપેલા છે અને આપણે કુદરતી આપત્તિઓમાં આવશે ધરતીકંપ, પૂર, વાવાઝોડું। માનવ સર્જિત આપત્તિમાં આવશે યુદ્ધ, રોગચાળો, ધક્કામુક્કી, હુલ્લડ, કોમી રમખાણો। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એ ગમે ત્યાં 8 લખવાના છે, 10 આપેલા છે, એ 8 માર્ક્સના છે। પહેલું છે તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ છે મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બીજો પ્રશ્ન, મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે? તો જવાબ છે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થવું પડે છે। 3, શ્વાસ એટલે શું? તો નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે। ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? તો જવાબ છે સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા 72થી 75 હોય છે। 5, ગાંધીજી શાના આગ્રહી હતા? તો જવાબ છે ગાંધીજી સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા। 6, તમારી શાળામાં શાની સફાઈ કરવામાં આવે છે? તો જવાબ મારી શાળામાં શાળાના રૂમની, લાંબીની અને મેદાનની સફાઈ કરવામાં આવે છે। 7, આઉટડોર રમતો કોને કહેવાય? તો જવાબ છે જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહેવાય। 8, તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? તો જવાબ છે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, લીંબુ ચમચી, કોતરા દોડ વગેરે રમતો। પ્રશ્ન 9, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા?
તો જવાબ છે વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓના કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. પ્રશ્ન 10. અનુજ અને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા? તો જવાબ છે અનુજ અને તેના મિત્રો જંગલમાંથી જંગલી ફળો, મૂળ, સૂકા લાકડા અને ઔષધિ વનસ્પતિઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબ ચેક કરવાના છે. તમારે કેટલા જવાબ સાચા છે તમે આમાં જોઈ શકો છો. જો બધા જ જવાબ સાચા હોય તો તમારે 40માંથી 40 ગુણ પણ આવી શકે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.